ફાઇનલ બોર્ડનું પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલા મિત્રો વિભાગ એમાં તમારે ગદ્ય વિભાગના જોડકા આપેલા હતા, જેમાં પહેલું છે વાયરલ ઇન્ફેક્શન, તો એમાં જવાબ આવશે બ તાડકા. બીજો છે ડાંગવનો અને, તો એમાં જવાબ આવશે મિત્રો ઈ નાનો. ત્રીજું છે ભૂખીએ ભૂંડી ભીખ, તેમાં જવાબ આવશે ડ ગણેશ. ચોથું છે વિરલ વિભૂતિ, તેમાં જવાબ આવશે અમિચંદભાઈ. ઓકે, પછી પાંચમું જો આગળ ખાલી જગ્યાઓ આપેલી હતી, જેમાં છે અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા, તેમાં આવશે જવાબ ગંદકેશ્વર. છઠ્ઠું છે કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે ભીખ માટે હાથ લંબાવવો. સાતમું છે ચોપડાની ઇન્દ્રજાળ પાઠ લેખકના ખાલી જગ્યા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, તેમાં જવાબ આવશે બાનો ભીખું. અને આઠમું છે હિમ નદી ઓળંગવાના સાધનોના અભાવે લેખક ખાલી જગ્યા, તેમાં આવશે પાછા ફર્યા. ઓકે, પછી આગળ એક વાક્યમાં જુઓ. પ્રશ્ન છે કે અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો એમાં જવાબ આવશે મિત્રો રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો. પછી 10મો છે નરેન લગ્નમાં માંગા શા માટે પાછા ઠેલતો હતો, તો એમાં જવાબ આવશે કારણ કે કન્યા પર તેણે કવિતાઓ લખી હતી, તેણે તેને લગ્નના ના પાડી હતી અને નરેન હજુ પણ તેને પ્રેમ કરતો હતો એટલા માટે. પછી વિભાગ બી જોઈશું. આ મોટા પ્રશ્નો છે. આગળ વિભાગ બી જોઈશું આપણે પદ્ય વિભાગના જોડકા, જેમાં પહેલું છે 17મું જુઓ કે શીલવંત સાધુને, તો એમાં જવાબ આવશે ડ ગંગા સતી. 18મું છે દીકરી, તો એમાં જવાબ આવશે ક અશોક ચાવડા. 19મું છે વતનથી વિદાય થતા, તો એમાં જવાબ આવશે ઈ જયંત પાઠક. અને 20મું છે બોલીએ ના કાઈ, તો એમાં જવાબ આવશે બ રાજેન્દ્ર શાહ. ઓકે, પછી આગળ ખાલી જગ્યાઓ છે, જેમાં 21મું છે જો કે વૈષ્ણવજન પદ ખાલી જગ્યાને અતિ પ્રિય હતું, તેમાં જવાબ આવે ગાંધીજી. 22મું છે હું એવો ગુજરાતી કાવ્યમાં ખાલી જગ્યા નદીનો ઉલ્લેખ છે, તેમાં જવાબ આવશે નર્મદા નદીનો. 23મો છે જો હૃદયની આગ વધી અને ગની તો ખુદ ખાલી જગ્યા જ કૃપા કરી, તેમાં જવાબ આવશે 23માં ઈશ્વરે. 24મો હાઈકુ ખાલી જગ્યા અક્ષરની કવિતા છે, તેમાં આવશે મિત્રો 17. ઓકે, પછી જો એક એક પ્રશ્નના વાક્યો, જેમાં પહેલું 25મું છે કે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે, એમાં શું ફરક છે, તેમાં જવાબ આવશે મિત્રો દીકરીના માથે હાથ ફેરવવો એટલે કે પિતાનો વહાલ અને આશીર્વાદ, જ્યારે દીકરી હાથ દે એટલે કે દીકરી પિતાને સંકટના સમયે સહારો આપે તે. પછી છે 26મો કે ગંગા સતીના મતે તુરિયાનો તાર જાગી જવો એટલે શું, તો એમાં જવાબ આવશે સમજ શક્તિનો ઉદય થવો અથવા ઈશ્વર સાથે લો લાગવી. હવે આગળ મોટા પ્રશ્નો છે. પછી જોઈશું આપણે આગળ વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેમાં તમારે 33મું આપેલ છે સાચી જોડણી માટે. પહેલું છે કુતૂહલ, તો એમાં જવાબ આવશે મિત્રો બીજા નંબરનું જે ઓપ્શન દેખાય છે તમને કુતૂહલ, જે કાઉન્સમાં 3 આપેલા છે એમાંથી વચ્ચેલું છે ને બીજા નંબરનું, એ એનો સાચો જવાબ થશે. પછી છે ઉજાણી, તો એનો જવાબ મિત્રો ઉજાણીનો આવશે જે પહેલું ઓપ્શન છે ને એ. ઓકે, પછી 34મો છે વાગબાણ શબ્દની સાચી સંધિ છોડો, તો વાગબાણમાં મિત્રો આવશે જુઓ વાઘ પ્લસ બાણ, તો વાઘ પ્લસ બાણ એવા ત્રીજા નંબરનું જે દેખાય છે એનો જવાબ થશે. ઓકે, પછી આગળ જોઈશું આપણે સમાસ 35મો કે ચતુર્માસ શબ્દનો સમાસ ઓળખાવો, તો એમાં જવાબ આવશે મિત્રો દ્વિગુ સમાસ. પછી 36મો છે જેમાં અર્થભેદ કરવાનો છે ઉપહાર, તો પહેલું ઉપહાર એટલે ભેટ થાય અને બીજું ઉપાહાર છે, તો ઉપાહારનો મતલબ થાય નાસ્તો. 37મું છે કે સીતાજી માટે વિલાપ કરતા રામને જોઈ ડુંગરો પણ રડી ઉઠ્યા. આ વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવવાનો છે, તો એમાં અલંકારમાં મિત્રો આવશે સજીવારોપણ અલંકાર. 38મો નવલિકા શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો નવલિકામાં મિત્રો પર પ્રત્યય. 39મો છે સમાનાર્થી આપવાના છે, જેમાં પહેલું છે હાર, તો હારનું થશે મિત્રો કતાર, અને બીજું છે માણસ, તો માણસનું થશે મિત્રો સ્મશાન. ઓકે, સોરી માણસની મસાણ છે. ઓકે, મસાણનું થશે સ્મશાન. પછી 40મો છે એમાં હેત સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખવાનો હતો, તો હેત એટલે એમાં જવાબ આવશે મિત્રો ભાવવાચક સંજ્ઞા. પછી 41મો છે એમાં રૂઢિપ્રયોગનો અર્થ જણાવવાનો છે કે નવ નેજા પડવા, તો એનો જવાબ થાય મિત્રો ખૂબ મુશ્કેલી પડવી
અથવા ખૂબ તકલીફ પડવી. 42 એમાં કહેવતનો અર્થ જણાવવાનો હતો કે નહીં કરના કે નહીં કાટના, તો એમાં જવાબ આવશે મિત્રો બંને બાજુથી નુકસાન થવું. 43 એમાં શબ્દ શું માટે એક શબ્દ આપવાનો હતો કે જેની કોઈ સંભાળ રાખનાર નથી તે, તો એમાં જવાબ આવશે મિત્રો અનાથ અથવા નિરાધાર. 44 છે કે નીચેના શબ્દ માટે વિરોધી શબ્દ લખવાનો કે સાહસ, તો એનો જવાબ આવશે દુસાહસ. પછી 45 છે અને કર્મણીમાં ફેરવવાનું હતું. વાક્ય છે પોલીસે ચોરને પકડ્યો, તો એનું કર્મણી વાક્ય થશે મિત્રો પોલીસથી ચોર પકડાયો. 46 છે એમાં તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખવાનું કે વાવડ, તો એનું શિષ્ટ રૂપ થશે મિત્રો સમાચાર. 47 જેમાં વિશેષણ શોધીને એનો પ્રકાર લખવાનો હતો કે દોરીનો છેડો બાણે બાંધ્યો છે, તો આમાં મિત્રો વિશેષણ થશે છેડો. ઓકે, તો એનો જવાબ આવશે ચલો એ પ્રશ્નનો સાચો જવાબ નથી. આગળ જોઈશું આપણે 48 કે નીચેના વાક્યમાં ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે. આમાં જુઓ દોરીનો છેડો બાણે બાંધ્યો, તો છેડો રહ્યો ને એ એનો વિશેષણ થશે. પછી 48 છે એમાં આપણે ક્રિયા વિશેષણ શોધવાનું હતું. બાને તેમના પૈસા નિયમિત મળતા, તો એમાં ક્રિયા વિશેષણ આવશે મિત્રો રીતિવાચક અથવા કે કાળવાચક ક્રિયા વિશેષણ. ઓકે, એનો જવાબ થશે. પછી 49 છે એમાં ધ્વનિ ઘટકો છૂટા પડવાના હતા કે તૃષ્ણા, તો એ આગળ 50 જોઈશું જેનું કર્તવ્ય વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. એ સાંજે અમે બધા ખૂબ હસ્યા, તેનો જવાબ થશે તે સાંજે તેમણે અમને બધાને ખૂબ હસાવ્યા. 51 છે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો, તો છૂટી છૂટી છ ન થતા મત પાછા મળે છે, તો આમાં જવાબ આવશે મિત્રો છૂટી છૂટી શિખરણી છંદ. ઓકે, 52 છે કે એક ચરણમાં 15 માત્રા ધરાવતો હોય છે. સળંગ પંક્તિમાં જો 2 ચરણ હોય તો કુલ 30 માત્રા થાય, તે છંદનું નામ જણાવું, તો એનો નામ થશે મિત્રો ચોપાઈ છંદ. પછી વિભાગ ડીમાં તમારે આગળ વિચાર વિસ્તાર, નિબંધ, ફકરો આ બધા પ્રકારના પ્રશ્નો આપેલા હતા. ઓકે, તો આ થઈ ગયું મિત્રો આપણે ઓરિજિનલ પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે, તો લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તથા તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ તમે કોમેન્ટમાં લખજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ.